કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. જેટલું સકારાત્મક તારું ચિંતન, એટલું જ તારું જીવન નંદનવન. જેટલું સકારાત્મક તારું ચિંતન, એટલું જ તારું જીવન નંદનવન. કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. નમસ્તે દર્શકો, સકારાત્મક જીવનશૈલીમાં આપણે કાલચક્ર પર સુંદર ચર્ચા કરી રહ્યા છીએ કે કાલચક્રની જે અવધિ છે એ 5000 વર્ષની છે અને એ આપણને જાણવું જરૂરી છે, કેમ કે જેમ આપણે પહેલાં પણ જાણ્યું કે આપણે એક એક્ટર છીએ અને પરમાત્મા એના ડાયરેક્ટર છે. તો જે આ એક સૃષ્ટિ છે એની અવધિ કેટલી છે એ જાણવું આપણા માટે બહુ જ જરૂરી છે અને એના માટે જ આપણી સમક્ષ આવ્યા છે આદરણીય ઉષાબેન. ઉષાબેન, વેલકમ ટુ ધ શો. નમસ્તે ઉષાબેન, જેમ આપણે ચર્ચા કરતા આવ્યા છીએ કે આપણે એક એક્ટર છીએ, પરમાત્મા એના ડાયરેક્ટર છે અને આ એક સુંદર એક રંગમંચ પર આપણે, તમે જેમ કીધું હતું કે આ ડ્રામા છે, તો એની અવધિ વિશે તમે અમને હજી વધારે થોડું રહસ્ય સમજાવો એવી અમારી આશા છે. આપણે ગયા એપિસોડ્સની અંદર એ વાત ચર્ચામાં કરી કે ભાઈ 5000 વર્ષનું ચક્ર છે અને હર ધર્મ સંસ્કૃતિની અંદર એ વસ્તુનું વર્ણન જરૂર છે. હર ધર્મની અંદર બતાવવામાં આવ્યું છે કે સ્વસ્તિકામાંના હર ઘડી શુભ છે અને એટલે આ કાલચક્રની પણ હર ઘડી સદા શુભ છે. કોઈ ઘડી બુરી નથી. ખાલી એના રહસ્યને આપણે સમજવાનું છે. હંમેશા આપણે જોઈએ કે કોઈ પણ શુભ કાર્ય કરતા હોઈએ ત્યાં સૌથી પહેલા સ્વસ્તિક કાઢવામાં આવે. સ્વસ્તિકામાંના સદા શુભ. પરંતુ એ સ્વસ્તિકા સદા શુભ છે એને સમજવા માટે જ્ઞાનયુક્ત બુદ્ધિ જોઈએ. એટલે કળશ જે છે એ બુદ્ધિનો પ્રતીક છે. જેમ કહેવાય છે કે જ્ઞાનનો કળશ, તો જ્ઞાનનો કળશ આપણે બુદ્ધિમાં ધારણ કરવાનું છે, હે ને, કે જ્ઞાનને બુદ્ધિની અંદર ધારણ કરવાનું છે. એટલે જ્યારે જ્ઞાનયુક્ત બુદ્ધિ થી આપણે જોઈશું, આ સ્વસ્તિકાને સમજીશું, તો એમાં હર ઘડી સદા શુભ નજર આવશે. અને ત્યારે જ નારાયણને કહેવાય છે શ્રીફળ. શ્રીફળ કહીએ ને આપણે, કે ત્યારે જ એ જ્ઞાનયુક્ત બુદ્ધિને લઈને જ્યારે આપણે જીવનની અંદર કર્મ કરશું, સદા શુભ છે એવી પોઝિટિવ સ્ટેટ ઓફ માઇન્ડ આપણે રાખશું, તો એનું જે ફળ હશે એ શ્રેષ્ઠ ફળ હશે. એટલે પણ કોઈ પણ નેગેટિવ સિચ્યુએશનમાં પણ આને કેવી રીતે પોસિબલ કરી શકાય? તો બુદ્ધિ તો ત્યારે નેગેટિવ જ હોય. કેવી પણ નેગેટિવ સિચ્યુએશન કેમ ન હોય, પણ એ નેગેટિવ સિચ્યુએશનની અંદર પણ અગર આપણે પોતાના વિઝડમથી, આધ્યાત્મિક વિવેકથી આપણે એ સિચ્યુએશનને જોઈશું, તો એ સિચ્યુએશન પણ આપણને કંઈક શીખવા માંગે છે. એ શુભ છે. એ સિચ્યુએશન આપણને કંઈક સમજાવવા માંગે છે. એ સિચ્યુએશન આપણને કોઈક સંકેત આપે છે. એમને એમ તો સિચ્યુએશન જીવનની અંદર નથી આવતી. એ સિચ્યુએશનની અંદર કોઈ ને કોઈ સંકેત હોય છે આપણા માટે. પણ આપણે જ્યારે સમજીએ છીએ ત્યારે ઘણો લાંબો પીરિયડ થઈ ગયો. એટલા માટે જ કહ્યું કે સ્વસ્તિકની ઉપર કળશ. એટલે જ્ઞાનયુક્ત બુદ્ધિથી જ આપણે એને સમજીએ, એ સિચ્યુએશનને સમજીએ. અગર આધ્યાત્મિક વિવેકને આપણે છોડી દઈએ
એના વગર આપણે સિચ્યુએશનને જોઈશું તો આપણને હર વસ્તુની અંદર બુરાઈ જ બુરાઈ નજર આવશે, ખરાબ જ છે એ જ નજર આવશે. પણ જ્ઞાનયુક્ત બુદ્ધિથી અગર આપણે જોઈએ તો એમાં આપણને સંકેત પણ સમજાશે, એની અંદર જે લેસન છે એ લેસન પણ સમજાશે. અને ક્યારેક કોઈ ભાગ્ય આપવા માટે આવે છે એ સિચ્યુએશન, કે આપણે એ સિચ્યુએશનને જ્ઞાનયુક્ત વિવેકથી જ્યારે પાર કરીએ છીએ ત્યારે આપણને એમાં ભાગ્યની પ્રાપ્તિ થાય છે. એ ભાગ્યને પ્રાપ્ત કરવું એ શુભ છે. પણ કેવી રીતે ખબર પડે કે ઈ ભાગ્ય મળી રહ્યું છે? એના માટે જ ભાગ્ય ઘણીવાર આપણને દેખાય છે, પછી મહેસૂસ થાય છે. ત્યારે ઘણીવાર ઘણા લોકો કહે છે, અરે આ સિચ્યુએશનની અંદર આ ભાગ્ય સમાયેલું હતું, છુપાયેલું હતું, એ તો ખબર જ નહીં, હે ને? પરંતુ આપણે જ્યારે જ્ઞાનયુક્ત બુદ્ધિથી અગર વિચાર કરશું તો આપણને દેખાશે. એટલે સ્વસ્તિકાની ઉપર કળશ રાખ્યો કે આ કાલચક્રને તમે જ્ઞાનયુક્ત બુદ્ધિથી સમજો, એની હર ઘડીને જ્ઞાનયુક્ત વિવેકથી એને સમજીને એને પાર કરવાનું છે, તો શ્રેષ્ઠ ફળ. અને એક સ્વસ્તિકાની આજુબાજુ એમ પણ મેં લખેલું વાંચ્યું છે કે શુભ અને લાભ એવું લખતા હોઈએ છે, તો એનું શું કારણ છે? ભાગ્ય પ્રાપ્ત થાય, અચ્છા, એ લાભ છે. ઓકે, કે આ હર તો લખવા પૂરતું લખીએ છીએ પણ એ કર્યા પછી ક્યારે લાભ થતો એવું લાગતું નથી. એનું કારણ છે કે આપણે નેગેટિવલી ઘણીવાર જોતા હોય છે, હર સિચ્યુએશનને, હર વસ્તુને આપણે નેગેટિવલી જોઈએ છે. તો જ્યાં નેગેટિવ એટીટ્યુડ આપણે રાખીએ છીએ, નેગેટિવ એટીટ્યુડથી આપણે વ્યવહારમાં નહીં, પણ મારો પ્રશ્ન એમ છે કે જો ઈ કર્યા પછી કે સ્વસ્તિકા બનાવી લીધું અમે, તો શું અમારું લાભ જ થવાનું છે? આ બનાવ્યું શાના માટે? એ આપણને સ્મૃતિ અપાવવા માટે. આ નિશાન જે કાઢવામાં આવ્યું એ એમને એમ નથી, એટલે કાઢવા પૂરતું નથી, એ કાઢવાથી આપણને ઓળવાનું છે એમ નથી. તો અમે તો કાઢીને મૂકી દઈએ છીએ પણ પછી તો એવી કોઈ ઘટના દેખાતી નથી. એટલા માટે ખાલી કાઢવાથી કઈ લાભ થઈ જવાનો છે એવું નથી. એટલે કહ્યું શુભ અને લાભ, કે તમે પહેલા તમારી દ્રષ્ટિને શુભ બનાવો તો લાભ મળશે. શુભ માના સકારાત્મક, અને એ સકારાત્મક દ્રષ્ટિકોણને અપનાવો એટલે એક આપણને આ કાઢવાથી પણ માણસની અંદર એક અવેરનેસ, જાગૃતિ આવે કે ભાઈ આ પ્રસંગ પણ મને કંઈક લાભ પહોંચાડવાનું છે. એ પ્રસંગની અંદર ઘણીવાર નેગેટિવ થાય તો ઘણા લોકો બોલે અપશુકન થઈ ગયું, શુકન નહીં, હે ને? હવે શુકન અને અપશુકન વાત નથી, એ આપણી સ્ટેટ ઓફ માઇન્ડ એ ડિસાઇડ કરે છે. આપણી અગર હોય જ નેગેટિવ સ્ટેટ ઓફ માઇન્ડ તો હર શુભ કાર્યમાં પણ અશુભ જ થવાનું છે. ઓકે, એમાંથી કોઈ લાભ પ્રાપ્તિ નહીં થાય, કારણ કે આપણી બુદ્ધિની પાત્રતા એને સ્વીકાર કરવા માટે તૈયાર નથી. જે ભાગ્ય લઈને આવ્યું છે, જે લાભ આપણને પહોંચાડવા માટે આવ્યું છે એક ઘડીની અંદર, પણ આપણે એને સ્વીકારવા માટે દરવાજા ખોલ્યા જ નથી અંદર. એટલે તમે કહો છો કે જે નોલેજ છે એ જ લેવું વધારે ઇમ્પોર્ટન્ટ છે એના માટે. નોલેજ યુક્ત બુદ્ધિથી આપણે એને એક્સેપ્ટ કરવું, રાઈટ, એને સ્વીકાર કરવા માટે આપણે આપણી બુદ્ધિની પાત્રતા એ રીતેની બનાવીએ. એટલા માટે ગીતાના સારમાં લખેલું છે, જે થયું એ પણ સારું, જે થઈ રહ્યું છે પણ સારું, અને જે થવાનું છે પણ વધારે સારું છે. ઓકે, એ કયું છે ગીતાના સારની અંદર, પણ એનું એપ્લિકેશન નથી થઈ શકતું. એ તો કરવાનું છે. એપ્લિકેશન જ્યાં સુધી આપણે નહીં કરીએ તો આપણને નથી લાભ મળવાનો, નથી આપણને એમાં ફાયદો દેખાવાનો, નથી એમાં આપણને કઈ પ્રાપ્તિ થવાની. અને આપણને હર વસ્તુ, કેમ કે આ સેન્ટેન્સો તો બધાને ખબર હોય છે, દર્શકોને પણ ખબર જ હશે, પણ પછી તો સેન્ટેન્સ ખાલી સેન્ટેન્સ નથી. એટલે કહું કે એની કહાની અને એનું રહસ્યને સમજ. સ્ટાર્ટિંગમાં જ આપણે પહેલા એપિસોડની અંદર જ આપણે જોયું કે આ વસ્તુની પાછળ એક કહાની છે, સમયની એક કહાની છે, અને એ સમયની કહાનીને જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે આપણે પોતાને લાભ પહોંચાડી શકીએ છીએ. અગર એના રહસ્યને જ એક્સેપ્ટ નહીં કરીએ, આપણે એ તથ્યને જ સ્વીકાર ન કરીએ, ત્યાં સુધી આપણને લાભ પહોંચવાનો નથી. એ ખાલી નિશાન
પાડી દીધું કે બનાવી દીધું એનાથી કોઈ લાભ નથી. એનું પ્રેક્ટિકલ એપ્લિકેશન કેટલું છે જીવનની અંદર, કે આપણે એ પોઝિટિવ સ્ટેટ ઓફ માઇન્ડ કેટલી આપણે રાખી છે, તો શ્રેષ્ઠ ફળ મળે, શ્રીફળ પ્રાપ્ત થાય. તો એના માટે તમે અમને ઈ માર્ગદર્શન આપો કે શું ઈ રહસ્ય છે કે જે અમે જાણવા માટે તત્પર છીએ. તો એટલા માટે કહું કે સ્વાસ્તિકા માના હર ઘડી શુભ છે, અને એ શુભ દૃષ્ટિકોણ થી આપણે જ્યારે જોઈએ છે ત્યારે આપણને લાભની પણ પ્રાપ્તિ થાય છે, ભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. જે સંકેત આપી રહ્યું છે એ સંકેતને આપણે સમજીને પહેલેથી સાવધાન થઈ જઈએ છીએ, અને એની જે અંદર સમાયેલા રહસ્ય છે એ રહસ્યને પણ સમજી શકીએ છીએ. એના માટે આ કહાનીને સાંભળવી ખૂબ જરૂરી છે. એટલે જેમ આપણે પહેલાના સમયમાં નાના બાળકોને કહાની સંભળાવતા હતા કે લોંગ લોંગ અગો એક રાજા હતો, એક રાણી હતી, એક રાજકુમાર હતું, એક રાજકુમારી હતી, અને એ રીતે કહાની આખી શરૂ કરીએ છીએ. રાઈટ. કોઈ પણ વાર એમ નથી શરૂ કરતા કે ભાઈ એક વિલન હતો, પહેલા રાજા હતો, રાણી હતી. પહેલાના સમયની અંદર કોઈ પણ ચિત્ર બતાવવામાં આવે, ચલચિત્ર, તો ચલચિત્રની અંદર પણ એ જ કહાની હોય કે ખૂબ સુખી પરિવાર બતાવવામાં આવ્યો હોય, અને એ સુખી પરિવારની અંદર પછી ધીરે ધીરે કઈ રીતે કોઈ ને કોઈ એવું વિઘ્ન આવે, અને એ વિઘ્ન પછી કઈ રીતે આખું પરિવાર ફૂટ પડી જાય, બિખેરાઈ જાય, અને પછી છે તે ફરી પાછું અંતમાં ભેગું થઈ જાય. તો એ જ રીતે મને આજ સુધીની જેટલી પણ કહાનીઓ આપણે જોઈ એમાં કોઈ પણ જગ્યાએ એવું નથી બતાવ્યું કે સ્ટાર્ટિંગમાં જ કોઈ વિલન આવી જાય. શરૂઆતમાં તો ખૂબ સરસ જ બધું બતાવવામાં આવે છે, વિલન ક્યાંક અડધા પછી એની એન્ટ્રી થાય છે. એ જ રીતે આ એક વિશ્વનું જે નાટક છે, વિશ્વ એક રંગમંચ છે, અને એ રંગમંચ ઉપર જે આ નાટક બનાવવામાં આવ્યો છે એમાં સ્ટાર્ટિંગમાં જ વિલન ન હોય, કે દેવ હોય ત્યારે દાનવ ન હોય, હે ને, કે એકદમ દેવોની દુનિયામાં દાનવો આવી ગયા અને ડિસ્ટર્બન્સીસ ક્રિએટ કરવામાં. સ્વર્ગીય સમય જ છે, એટલે કહ્યું કે હર ધર્મની અંદર સ્વર્ગનું વર્ણન છે, અને વૈકુંઠ કયું, બહિસ્ત કયું, જન્નત કયું, હેવન કયું, પેરાડાઇઝ કયું, એટલાન્ટિસ કયું, અને એટલો સુંદર સમય બતાવવામાં આવ્યો. પણ એવું બતાવવામાં આવે છે ને કે જ્યારે દાનવ હોય ત્યારે તો એ લોકો જીતીને એ પદવીને પ્રાપ્ત કરે છે. એટલે જ એને કહું કે એક સાયક્લિક પ્રોસેસ છે. તો સાયકલની અંદર જ્યારે લાસ્ટમાં દાનવો વધી જાય છે ત્યારે દેવો ફરી પાછું એ લોકોનું રાજ્ય પ્રાપ્ત કરવા માટે જ્યારે દૈવી વૃત્તિ જે છે અને આસુરી વૃત્તિ જે છે એનું યુદ્ધ થાય છે, અને ત્યારે દેવતાઓનો વિજય થઈ જાય. યાની એ દૈવી યા પોઝિટિવિટી એ જાણે કે અમર થઈ જાય છે. એટલે લોંગ લોંગ અગો જ્યારે એ શરૂ થયું, એટલે કહ્યું કે આ ચક્રની શરૂઆત ક્યારે છે એ ખબર નથી, પરંતુ એનો પહેલો પહેર સતયુગને માનવામાં આવે છે. ત્યાં ખૂબ સરસ શાંતિ હતી, મહારાજા મહારાણી હતા, એ સત્યતાનો કાળ હતો. અગર ત્યાં પણ અસુરો હોય તો એને સતયુગ ન કહેવાય. સત્ય એટલે એકતા. સત્ય માના જે અવિનાશી છે, ટ્રુથ ઇઝ ઇટર્નલ, અને એ ટ્રુથફુલ નો સમય હતો, સત્યતાનો સમય હતો, કે જ્યાં પ્રકૃતિ, મનુષ્ય, પશુ પક્ષી બધા સત્ય સ્વરૂપમાં હતા, એ લોકોના ઇટર્નલ ફોર્મમાં હતા. એટલે ખૂબ સરસ એ દુનિયા હતી, જેના માટે આજ સુધી પણ વર્ણન છે કે જે દુનિયાની અંદર શેર અને ગાય પણ એક ઘાટ પર પાણી પીતા હતા. એટલે અહિંસા વાળી દુનિયા હતી, સત્યતા ત્યાં પણ હતી, પ્રાણીઓની અંદર પણ. તો અસુરે દુનિયામાં એનો પરછાયો પણ ન પડી શકે. જ્યાં કહેવાય છે કે જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી થી બસેરા, એસા ભારત દેશ થા હમારા. એટલો સુંદર એ સમય હતો કે સોનાની ડાળ માના સમૃદ્ધિ,
જ્યાં દૂધ ઘીની નદીઓ વહેતી હતી. હવે સચમુચ ખરેખર કોઈ દૂધની નદીઓ નથી હોતી કે કોઈ ઘીની નદીઓ નથી હોતી, પરંતુ દૂધ ઘી માના સમૃદ્ધિની નિશાની. તો અહિંસાનું પ્રતીક. શેર અને ગાય ઘાટ પર પાણી પીતા હતા. દૂધ ઘીની નદીઓ વહેતી હતી, માના સમૃદ્ધિ એટલી હતી. સોનાની દાળ પર જ્યાં ચીડિયા કરતી હતી બસેરા, માના એટલું સુખ શાંતિ અને પ્રસન્નતા વાતાવરણની અંદર હતી કે જ્યાં ચીડિયા પણ પોતાનું મધુર ગીત ગાઈ શકતી હતી. એટલી એ દુનિયાની અંદર સુમધુરતા હતી, વાતાવરણની અંદર હાર્મની હતી. પશુ પક્ષી પ્રકૃતિની અંદર જે એક સામંજસ્ય હતું, ખૂબ સરસ. મને લાગે છે એને જ એક સકારાત્મક જીવન શૈલી કહી શકાય, એવી દુનિયા હતી. ઓકે, જ્યાં વેલ્યુઝ એના ચરમ સીમા પર હતા. એટલા માટે દેવતાઓનું વર્ણન આપણે કરીએ છીએ કે જે 16 કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, સર્વ ગુણ સંપન્ન, સર્વ ગુણોથી જે સંપન્ન હતા, મર્યાદામાં પુરુષોત્તમ હતા. હર આત્મા જે પુરુષ છે એ ઉત્તમ પુરુષના સ્વરૂપની અંદર હતી. 16 કળા સંપૂર્ણ. 16 કળામાંના કોઈ ગણતરીની કળાઓ નથી, પરંતુ 16 ફિગર એ પરફેક્શન નો ફિગર છે. એટલે બધા પરફેક્ટ હતા. એટલે પરફેક્ટ હતા. કોઈ વાત 100% કરેક્ટ હોય તો કે 16 આની સચ, 16 આની સચ. તો 16 આની સચ મને સંપૂર્ણ છે. એ વાતમાં કોઈ ડિફેક્ટ નથી કે કોઈ ભેળસેળ નથી. સંપૂર્ણ ખીલેલો ચંદ્રમાં કે 16 કળા સંપૂર્ણ છે. તો 16 ફિગર. એટલા માટે આનાનો જ્યારે જમાનો હતો તો 16 આના એટલે 1 રૂપિયો. ફૂલ કમ્પ્લીટનેસની એક નિશાની છે. તો 16 કળા સંપૂર્ણ એટલે એટલા બધા વિવેક અને બુદ્ધિ ખીલેલા હતા એમ. એટલું બધું સરસ એ લોકોની જીવનની અંદર, જાણે કે હર પ્રકારની સંપૂર્ણતા હતી, પરફેક્શનની એ દુનિયા હતી. એટલે પરમાત્માએ જ્યારે આ સંસારનો એ પહેલો પહેર રચેલો હતો, એ પહેલો પહેર, એ સંસાર જે ઈશ્વરની પહેલી કૃતિ હતી, એટલી સુંદર કૃતિ હતી જેને નામ આપ્યું બહિસ્ત જન્નત, સ્વર્ગ, પેરેડાઇઝ. એ નામ આપ્યું એને, કે જ્યાં દુઃખનું નામ નિશાન ન હતું. હર આત્મા પોતાના દિવ્ય સ્વરૂપથી સંપન્ન હતી. એટલા માટે બાઇબલમાં ખૂબ સરસ એક લાઈન આવે છે કે એ દુનિયાની અંદર પરમાત્માએ જ્યારે આત્માઓને રચ્યા અને આ સંસારમાં મોકલ્યા ત્યારે કેવા હતા? ત્યારે જેનેસિસ ચેપ્ટર 1 ની અંદર, બાઇબલની અંદર કહેવામાં આવ્યું છે કે ગોડ મેડ મેન ઇન હિઝ ઓન ઇમેજ. એમના જેવા જ એમણે બનાવ્યા. પરમાત્માએ મનુષ્યને એની કૃતિમાં બનાવ્યા. કારણ કે સતયુગથી પહેલા કળિયુગ હતો. કળિયુગની અંદર મનુષ્ય હતા, દાનવ જેવા હશે. મનુષ્ય હતા અપૂર્ણ. મનુષ્ય માના અપૂર્ણ, જેની અંદર સંપૂર્ણતા નથી, અપૂર્ણ મનુષ્ય. તો મનુષ્ય માત્ર અપૂર્ણ. એટલે એ મનુષ્યને પોતાની કૃતિમાં બનાવ્યા. એટલે જેમ પરમાત્મા દિવ્યતાથી સંપન્ન છે, સર્વ ગુણોમાં સંપન્ન છે, તો એમને પણ પોતાના સ્વરૂપની અંદર બનાવ્યા. તો પરમાત્મા સંપૂર્ણ છે, તો એની પહેલી કૃતિ એ મનુષ્ય આત્માને જે બનાવ્યા એ પણ કેવી સુંદર હશે. પણ આપણે જોયું કે પરમાત્માને તો એ નિરાકાર છે, એનું સ્વરૂપ નથી. તો એમણે તો જે સ્વરૂપ બનાવ્યું એ દેહધારીનું સ્વરૂપ હતું. એટલે જ કહ્યું ને કે ખાલી દેહધારીને બનાવવું એ નહીં, એનામાં જે સંપન્નતા હતી એ દેહધારી. દેહ તો બને છે પ્રકૃતિથી. એ પરમાત્મા નથી બનાવતા, બેસીને કઈ ઘડતા નથી એમ એક એકને. એ પ્રકૃતિ દેહને નિર્માણ કરે છે, પરંતુ એની કૃતિમાં બનાવ્યા. માના એની સોલ છે, જે આચરણ હતું એ લોકોનું, દિવ્ય આચરણ, એ પરમાત્માની કૃતિ હતી. કે એ મનુષ્ય આત્માને એને ટ્રાન્સફોર્મ કર્યા અને પોતાની કૃતિમાં બનાવ્યા.
શરીર તો બને છે પ્રકૃતિથી, ઓકે. પરંતુ એ આત્માઓ એટલી શ્રેષ્ઠ, સંપન્ન અને સંપૂર્ણ યા પરફેક્શનની સ્ટેજમાંથી. ઓકે. એના માટે જ ગુરુ નાનક દેવે પણ ખૂબ સરસ કહ્યું છે કે મનુષ્ય સે દેવતા કિએ કરત ન લાગી વાર. મનુષ્યને દેવ બનાવવામાં વાર નથી લાગી, એ કુદરતને યા એ પરમેશ્વરને વાર નથી લાગતી. જેના માટે હિન્દુ સંસ્કૃતિમાં પણ કહ્યું, નર એસી કરણી કરે જે નર નારાયણ બને, નારી એવી કરણી કરે જે નારી શ્રી લક્ષ્મી બને. અર્થાત નરમાંથી જ સો નારાયણ, નારીમાંથી જ સો શ્રી લક્ષ્મી. પરંતુ એ બન્યા કઈ રીતે? નર સ્વરૂપ નારી સ્વરૂપ એ કલિયુગમાં છે. એ કલિયુગી નર અને નારીને શ્રી નારાયણ અને શ્રી લક્ષ્મીના રૂપમાં જે બનાવ્યા, તો એ કર્મ. ઓકે. અને એ કર્મ કયા આધાર પર કર્યા? તો ઈ કર્મ કોણ શીખવાડે? એટલે એ કર્મ જ્ઞાનના આધાર પર. ઓકે. જ્યારે મનુષ્ય જીવનની અંદર એટલે પરમાત્મા આવીને જ્ઞાન આપે છે અને જ્ઞાનથી આપણા કર્મની અંદર શ્રેષ્ઠતા આવે છે. ઓકે. જ્ઞાનથી જ જ્યારે કર્મમાં શ્રેષ્ઠતા આવી ત્યારે શ્રી લક્ષ્મી અને શ્રી નારાયણ બને છે. ઓકે. એટલે હર ધર્મની અંદર પણ, હર સંસ્કૃતિની અંદર પણ આ વસ્તુનું પણ ગાયન છે કે વર્ણન છે કે મનુષ્ય પોતાના કર્મથી જ શ્રેષ્ઠ બને છે. ભાવાર્થ એ કે એ સમયને જ કહેવામાં આવ્યો સૂર્યવંશ. કે જેમ સૂર્ય પરફેક્ટ છે, સૂર્યની કળાઓ વધતી ઘટતી નથી, એ રીતે આત્માઓ પણ સૂર્યવંશી હતા. સતયુગને ટોટલમાં કહેવાય છે સૂર્યવંશ. એટલે સંપૂર્ણતાનું પ્રતીક, સંપૂર્ણતાનું પ્રતીક છે. ત્યાં આગળ રાજ્ય કરનાર કોણ? તો નરમાંથી સો નારાયણ, નારીમાંથી સો શ્રી લક્ષ્મી. એટલે ત્યાં તો કોઈ દુઃખ અશાંતિનું નામ જ નહીં હોય. ઓકે. એટલે શ્રી લક્ષ્મી અને શ્રી નારાયણનું રાજ્ય હતું. કેવી રીતે ખબર પડી? તો શ્રી નારાયણ સાથે એટલા માટે શબ્દ જોડવામાં આવે છે, સત્યનારાયણ યા સૂર્યનારાયણ. જે સતયુગના રાજ્ય કરતા છે અને જે સૂર્યવંશી યાની પરફેક્શનની મૂર્તિમાં છે, એ સ્વરૂપની અંદર છે, એ છે શ્રી લક્ષ્મી અને શ્રી નારાયણ. એટલે એટલું બધું તો ડિટેલ ક્યારે ગયા જ નથી કે એમને સૂર્યવંશી શેના માટે કહેવાય છે. બસ ખાલી એમ જ લોકો પૂછતા એવા છે કે લક્ષ્મી અને નારાયણ છે, પણ એનો ઇતિહાસ કોઈને ખબર નથી. ખબર નથી. ઓકે. એટલે કહ્યું કે એ સમય એટલો સુંદર હતો અને એ પરમાત્માની પ્રથમ કૃતિ હતી. અને એ પ્રથમ કૃતિ એટલે ઘણીવાર ઘણા લોકો એમ કહેતા હોય ને કે ભગવાને આવી કેવી દુનિયા બનાવી દીધી. હા, ઘણાનો એ ક્વેશ્ચન હોય જ છે કે ભગવાને આવી દુનિયા નથી બનાવી. ભગવાને જે નિર્માણ કરેલી દુનિયા હતી એ તો એટલી સુંદર હતી. પણ મનુષ્ય પોતાના કર્મોના આધારે જ આવી દુનિયા લઈ આવે છે. ધીરે ધીરે કર્મ. કે પછી ભગવાને એ દુનિયાને સ્થાપન કરીને અધર્મનો નાશ અને સતધર્મની, સતયુગની સ્થાપના કરીને જ્યારે ઈશ્વર ચાલ્યા જાય છે અને એ જન્નતમાં આપણને મૂકી દીધા, ત્યાં આપણે ખૂબ સરસ સમય વિતાવ્યો. 1250 વર્ષ વિતાવ્યા. એક ધર્મ, એક રાજ, એક મત, એક ભાષા, એકતાની દુનિયા, એક જ ધર્મ ત્યાં આખા વિશ્વની અંદર. આદિ સનાતન દેવી દેવતા ધર્મ એટલે સત્યમાંના એકતા. સત્ય બે વસ્તુ પણ હોય ને, બે મત પણ હોય ને, તો પણ કહેવામાં આવે એક સત્ય એક જૂઠ. તો સત્યતાનો યુગ એટલે જ્યાં એક જ ધર્મ છે, એક જ હતું બધું. એટલે મતભેદ થવાનો કોઈ ચાન્સ જ નહીં. અદ્વૈતતાનો સમય જેને કહેવામાં આવ્યું. એટલે જ્યાં એક રાજ્ય, એક મત, એક ભાષા, એક ધર્મ, અને એ ધર્મ છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ. એટલા માટે ગીતામાં ભગવાને કહ્યું, અધર્મનો નાશ કરીને સનાતન સત્ય ધર્મની સ્થાપના કરું છું. સનાતન જે સૌથી પુરાતન છે, જે ચક્ર કમ્પ્લીટ થઈને હવે ફરી પાછું ભવિષ્યમાં આવનાર છે, કારણ કે ચક્ર રિપીટ થાય છે, તો એ ફરી જે પુરાતન થઈ ગયું એ ફરી પાછું આવી રહ્યું છે.
તો આપણે જેમ કહીએ છીએ કે હિસ્ટ્રી મસ્ટ રિપીટ. ઓકે, હિસ્ટ્રી મસ્ટ રિપીટ. રિપીટ. એટલે એ જ ફરી પાછો સમય આવી રહ્યો છે જ્યાં પ્રકૃતિ, મનુષ્ય આત્મા, પશુ પક્ષી એ ત્રણેયની વચ્ચે એટલી હાર્મની છે. ઓકે. નથી એ દેવી દેવતાઓ પ્રકૃતિને એક્સપ્લોઇટ કરતા, નથી પશુ પક્ષીઓને કોઈ તકલીફ પહોંચાડતા. એટલા માટે પશુ પક્ષીઓ પણ મનુષ્યને તકલીફ. તો લોંગ અગો એ શ્રી નારાયણનું જે રાજ્ય હતું કે જ્યાં એટલી સુંદર પ્રકૃતિ, પશુ પક્ષી અને બધા હાર્મનીની અંદર એક સામંજસ્યની સાથે જીવતા હતા. આ સાંભળવા માત્રથી જ એક ખુશીનો અનુભવ થાય છે. એટલી સુંદર એ દુનિયા હતી. એ પરમાત્માની ફર્સ્ટ ક્રિએશન. એટલા માટે સ્વાસ્તિકાનો જે હાથ છે રાઈટ હેન્ડ સાઈડ પર, એ પહેલા પહેરને જ્યારે દર્શાવે છે ત્યારે એનું હાથનું પોઝિશન ઓકે, જે આમ હોય છે એમાં આમ છે, એમાં રાઈટ હેન્ડ સાઈડ પર આ પોઝિશનમાં યાની આશીર્વાદ. ઓકે, કે જ્યાં હર આત્મા અંડર ધ બ્લેસિંગ, વર અંડર ધ બ્લેસિંગ્સ, ઓકે, ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા સ્થિતિમાં હતા. અને એટલા માટે એ દુનિયા એટલી સુંદર હતી કે જ્યાં ભાગ્ય વિધાતાએ સ્વયં એ આત્માઓને શ્રેષ્ઠ ભાગ્ય આશીર્વાદ રૂપે આપેલું હતું. કારણ કે એવા કર્મ એ લોકોએ કર્યા તો એ આશીર્વાદ રૂપમાં એ ભાગ્ય પ્રાપ્ત થયું. તો સમય છે અહીંયા રજા લેવાનો, અને ફરી બની રહીશું, અને સતયુગની અમને વધારે જાણકારી તમારી પાસે જાણવી જ લેશે. બિલકુલ. તો નમસ્તે, ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપણે હવે કાલચક્રમાં આગળ વધી રહ્યા છીએ, જેમાં આપણે એક સતયુગની સુંદર ચર્ચા કરી રહ્યા છીએ કે સતયુગ, જેને પેરેડાઇઝ, હેવન, વૈકુંઠ, એ કેવી દુનિયા છે અને ત્યાં કેવા લોકો રહેતા હશે. તો એના માટે ફરી આપણે મળશું. માટે બની રહેશો. સમય છે વિદાય લેવાનો. નમસ્તે.